હોળી રમવાના શોખીનો માટે અમદાવાદમાં અયોધ્યાની થીમ પર ધર્મરાજ ગ્રુપ દ્વારા થશે બિગેસ્ટ હોલી ફેસ્ટનું અદ્ભુત આયોજન। હોળીનો તહેવાર આવે ત્યારે ગુજરાતીઓમાં તેમજ દેશના દરેક નાગરિકોમાં અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે। તેમાં પણ આજના નવયુવાનોમાં આ ઉત્સાહ મન ભરીને જોવા મળે છે। આ ઉમંગ 2024ની હોળીમાં અમદાવાદ શહેરમાં બહોળો કરવા માટે ધર્મરાજ ગ્રુપ અયોધ્યા વાલી હોલી આ થીમ પર પ્રથમ વખત મોટા પ્રમાણમાં એક સાથે 10,000ની કેપેસિટી સાથે હોળી રમવાનું આયોજન કરવા માટે જઈ રહ્યું છે। આ આયોજન ઝોડિયાક વૈષ્ણોદેવી સર્કલ એસજી હાઈવે પાસે 25 માર્ચ સોમવારના રોજ સવારે 9 વાગ્યાથી થવા જઈ રહ્યું છે। અયોધ્યા વાલી હોલી થીમ પર એક અલગ જ સેટઅપ અયોધ્યા પરનો રહેશે, જ્યાં અયોધ્યા ટેમ્પલ પોસ્ટર્સ, ફ્લેક્સ વગેરે રહેશે। કેપેસિટીના હિસાબથી સૌથી મોટી હોળીનું આયોજન થવા જઈ રહ્યું છે, જેથી અત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોએ પોતાના પ્લાન અહીં હોળી રમવા માટે બનાવી દીધો છે। આ સમગ્ર ઇવેન્ટને જાણીતા ભક્તિ કુબાવત હોસ્ટ કરશે। અમદાવાદીઓ માટે આ વખતની હોળી અનોખો પ્રસંગ બની રહે તે માટે કોઈ પણ ખામી રાખવામાં નહીં આવે, તેમને ગમતી દરેક બાબત આયોજકો દ્વારા ધ્યાનમાં રાખવામાં આવી છે। અયોધ્યાની નદીઓ હશે, મતલબ એક જે થીમ ઝોન બનેલો હશે, તમને અયોધ્યા ઉપર આખું ફીલ કરાવશે। મંદિર અને અયોધ્યા સિટી, હા, અયોધ્યા સિટી એન્ડ અયોધ્યા ટેમ્પલ। સો રામ ભગવાન હજી હમણાં જાન્યુઆરી મહિનામાં જ આપણે ઘરે પધાર્યા છે, તો આપણે એના ઉપર જ આખું પ્લાન કરીએ છીએ। ડીજેની થીમમાં પણ ક્યાંક અયોધ્યાનું કંઈક દેખાશે રામની? ડીજેની થીમ છે, એમાં હવે દિવસનો ટાઈમ છે એટલા માટે થઈને બેકડ્રોપમાં આપણે એ વસ્તુ કરી નથી શકતા, પણ અમારું જે બેકડ્રોપ હશે એના બેકએન્ડમાં તમને અયોધ્યા મંદિર જ દેખાશે। જે રીતના બેકડ્રોપ તમે કોઈ બી બેકડ્રોપ જોઈશો, ત્યાં તો અમારો લોગો જોઈશો, તો એમાં બેક સાઈડમાં તમને એ જ વસ્તુ દેખાડશે। આઈડિયા કેવી રીતે આવ્યો અને આયોજન કરવાનું કારણ શું? ઓકે, મારું નામ સોનલ નાયર છે। હું એક એક્ટર, મોડલ અને ઇન્ફ્લુએન્સર છું। હોળી એટલે રંગોનો તહેવાર, અને હોળી આપણા ભારતમાં પણ નહીં, દેશ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। હોળી ફાગણ મહિનામાં પૂનમના દિવસે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। આપણે સૌપ્રથમ હોળિકાની પૂજા કરતા હોઈએ છીએ અને બીજા દિવસે આપણે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। હું 25મી માર્ચે ઝોડિયાક ઇવેન્ટમાં હોળી રમવા આવી રહી છું, અને મારો ભાવપૂર્વક તમને બધાને આમંત્રણ છે કે તમે બધા બી અમારી સાથે જોડાઓ, જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ધર્મરાજ ગ્રુપ। અને તમને બધાને વન્સ અગેન હેપી હોલી। થેન્ક યુ સો મચ। આપનું નામ અને પરિચય? મારું નામ નિરાલી જોશી છે, અને થેન્ક યુ સો મચ ફોર ધર્મરાજ ગ્રુપ કે જેમને મને અહીંયા ઇન્વાઇટ કરી। વર્ષોથી જે પરંપરા ચાલતી આવી રહી છે હોળી સેલિબ્રેટ કરવાની, ખાસ કરીને આપણા ગુજરાતની અંદર પ્રથમવાર એક વખત આવી હોળી થવા જઈ રહી છે, જે અયોધ્યાની થીમ ઉપર ડેડિકેટ કરે છે। અને આવો વિચાર આવો ને, એ એક અદ્ભુત વિચાર છે। અત્યારનું યુવા જનરેશન છે, જે લોકો દર વર્ષે હોળી સેલિબ્રેટ કરે છે ધામધૂમથી, દરેક અલગ અલગ પાર્ટી પ્લોટમાં સેલિબ્રેટ કરે છે, ક્યાંક સેલિબ્રિટીઝને પણ બોલાવે છે, ક્યારેક ફેમિલી ગેટ ટુગેધર પણ કરે છે। પણ આ વર્ષે મારી સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત છે, એક વિચાર આવો ને, એક બહુ મહત્ત્વની વાત છે। હોળી તો આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને રંગોનો પણ તહેવાર છે, પણ એક વસ્તુ કે અયોધ્યાની થીમ, અને જાન્યુઆરી મહિનાની અંદર હમણાં જ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, અને આપણે ધામધૂમથી એ તહેવારને સેલિબ્રેટ કર્યો છે। આમ તો જ્યારે રામજી ઘરે આવ્યા હતા ત્યારે દિવાળી સેલિબ્રેટ કરવામાં આવે છે, પણ આ વખતે આપણા ગુજરાતની અંદર પ્રથમ વખત ધર્મરાજ ગ્રુપને એક નવો વિચાર આવ્યો કે આપણે અયોધ્યા હોળી કેમ સેલિબ્રેટ ના કરી। તો એક ખૂબ સરસ મજાનો વિચાર છે, અને 25મી તારીખે આ ઇવેન્ટ રાખવામાં આવી છે। તો દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપ આવો, પધારો અને ધૂળેટીનો લાભ લો। રંગોનો તહેવાર છે, જિંદગીની અંદર હંમેશા રંગો ભરીને રહો, ખુશ મિજાજ રહો અને ખુશ રહો।